ચાલુ કર્યું છે હજી આમાં રોહિતભાઈ બધાને કે આ માથા મારી દે હજી કોઈ પોઈગું જ નથી. આજે અમારો રોહિત આજે હું શૂટ બતાવ્યું કરો મજા આવી. ચાલુ કર્યું છે હજી બતાવવાની અત્યારે જતે છે ડફોળ ચાલુ કર્યું છે રોજ આવી મતલબ મજૂરી ચાલુ થઈ છે ધીમે ધીમે પછી તો સેવ જાય સીધા ફાર્મ હાઉસ છે હું અને રોહિત મારું બાય ગાઈસ સામે પડી અમારી ગાડીઓ આ કેમેરાનો સામાન આ હાથમાં ચા અમાર રોહિતભાઈ અને અમે ચા પીવા ઉભા રહ્યા ચા પાણી પીને વરસાદ વાતાવરણ સારું છે વરસાદ આવે એવું છે ચા પાણી પીને પછી મેં કીધું નીકળી જાય મેં કીધું જો વરસાદ આવવા મળ્યો રોહિતભાઈ તો ભાઈ ગોપાલભાઈ આવશે રેનકોટ આખામાં ઓડાડવો પડશે. રેનકોટ તો હું તો લાવ્યો નથી ભાઈ હું તો લાવ્યો છું. કાંઈ નહીં પાટલું તમે પહેરજો પાટલું હું પહેરીને કોટ તમે પહેરજો. વાત કરવામાંથી ઊંચો નથી આવતો બાબુ કે આ માથા મારી દે नहीं सुधरेगा ये અહીંથી આવ્યો તો વાંધો તો ઓહ સમજો સારું છે લા ડેકોરેશન રોહિત ડેકોરેશન સારું છે એક કામ કર ડેકોરેશન માર લે પેલા તું રાયલો થતો ને એવું રોહિત રોહિત બેહાડી પણ નથી મારે ઘરે પડ્યું છે પોર્ટર કરાવી દઉં ઓફિસ હતી ઘર ક્યાં દૂર છે મારું ઘર તારથી નજીક છે. હા તો લઈ આવીને પણ તો એક કામ કર તું ડેકોર માર દે. હા તો માર દઉં ચાલ જોયું આનું કામ આવું છે પોટરા બોટરા બધું લાવ્યો પણ એક ટેન્શન ન લેવા તો ડેકોર માર દે સ્લો મોશનમાં ઠોકી દેજે ડેકોર. તો અહીંયા છે અમારા કેમેરા આશી અમે હજી કોઈ પોઈગું જ નથી હું ને રોહિત સિનેમોટોગ્રાફર છે એમ બે આવ્યા છીએ અત્યારે કોઈ આવ્યું જ નથી અને એ એક્સટેન્શન બોર્ડ ભૂલી ગયો પોટરા લાવ્યો સવારમાં ઘરે મારી હતી પોટરા લાવ્યો પણ એક્સટેન્શન બોર્ડ ભૂલી ગયો એટલે ભાઈ બોર્ડ લેવા ગયા છે હવે આવે તે સાચા તો કે આવશે હમણાં જ આવશે તો આપણે ડેકોર બેકોર મારી લઈએ થોડુંક ના પંખા બધું ચાલુ કરવું પડશે ગરમી થાય છે બહુ કુલર ચાલુ કરી દઈએ પેલા થઈ ગયું કુલર ચાલુ પવન એક નંબર પવન વન મોર ટાઈમ હજી એક વાર ચલો 3 2 દાંત કાઢો બે ગોપાલભાઈ ઉર્ફે બ્લોગર આજે વ્લોગિંગનો ધંધો મૂકીને પોતાના ધંધા ઉપર આવી ગયા છે. કેમ કે વ્લોગિંગમાં પોતાના ધંધામાં આવવું પડે ખબર છે વ્લોગિંગમાં કાંઈ ભેગું થાય એવું લાગતું નહીં ભાઈનું એટલે આમાં આવી ગયા લાગે છે. અમારા ઘૂઘરાવાળા કાકા જે પરમનન્ટ અમે અહીં મતલબ અહીંયા જ ઘૂઘરા ખાઈ હું કેવું કાકા ઓકે બરાબર ને કાકાને ઘૂઘરા બનાવવાની સ્ટાઇલ જુઓ હું 70 છે ને 60 વખત અહીં આવતો છું કહું છું એને માંડવી દાણા નહીં નાખવાના કોઈ માંડવી દાણા મારા નાખે બોલો ખાઈ દા તું હવે તારી છે આ હાલ હાલ તો ભાઈ રેડી થઈ ગયા હું કામરેજ અજયભાઈ પાસે એક ઓર્ડર હતો ઓર્ડરમાં બે વિસાવર હતું એક ઓર્ડર પતાવી ઘરે આવ્યા ને વાગ્યા છે 5 થયા એટલે નીકળી આવે કારણ કે કામરેજ એક મીટઅપ જેવું જ છે મતલબ બધા આવે છે કોક અમુક આવે છે અમુક નથી આવતા કાનાભાઈ નથી આવતા કાનાભાઈનું નક્કી નથી હજી મને મેં ફોન કર્યો મને કે અવાહે તો આવે ગયા મેં વાંધો નહીં જેમ ભાઈ કહો ને ગાઈસ તો જોઈ લો આ છે ટ્રાફિક સુરતમાં આજ રવિવાર છે ને
એટલે ટ્રાફિક હશે વધારે. હા વધારે જ છે ટ્રાફિક. કાનાભાઈ તમારે ક્રેન જો અહીંયા અહીંયા નહીં લાવ. CBR બનીને રેડી અજયભાઈ. વાર છે હજી બનવાને.